પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલા નવા વાડજના રહીશોએ રવિવારે કોર્પોરેટરના ઘર પર હલ્લાબોલ કર્યો હતો। કોર્પોરેટરના ઘરે સ્નાન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જો કે આ વિરોધ પ્રદર્શન બાદ શાસક પક્ષમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે આ પ્રદર્શન કોંગ્રેસ પ્રેરિત હતું, જે બાબતને લઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે, ત્યારે લોકોના રોષ શા માટે કોંગ્રેસ પ્રેરિત ગણવો જોઈએ? પ્રાથમિક સુવિધાને લઈને પ્રજા તેમના આક્રોશ ઠાલવે ત્યારે પણ વિપક્ષની સંડોવણી હોવાનું કેમ કહેવાય છે? અમદાવાદ શહેરમાં ગઈકાલે જે બનાવ બન્યો છે, હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આઘાતજનક હોઈ શકે, કારણ કે એમણે જે વાત કરી કે જે રજૂઆત કરવા આવનાર બહેનો અને જે ભાઈઓ હતા એ ખરેખર એમની મુશ્કેલી વણવા માટે આવ્યા હતા, તેમ કહીને એ લોકોને કાઢી મૂક્યા કે આ બધા કોંગ્રેસીજનો છે। થોડા સમય પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર સભ્યએ જ્યારે ખિસ્સામાંથી બોટલ કાઢીને ટેબલ ઉપર મૂકીને એમ કીધું કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આવું ગંદુ પાણી મારા વિસ્તારમાં પણ આવે છે, તો શું એ પણ કોંગ્રેસી છે? એટલે મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જ્યાં ભાજપ ફેલ જાય છે ત્યાં કોંગ્રેસ વચ્ચે આવી જાય છે, પ્રજાજનો ગાયબ થઈ જાય છે।